નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। મહાશિવરાત્રિના પાવન મેળા પૂર્ણ થયા બાદ પ્રતિવર્ષની પરંપરા મુજબ ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે સાધુ સંતોના આગમનને પગલે તંત્ર અને ટ્રસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। મહાકાળી માતાજીના આ પવિત્ર ધામે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવનાર છે, જેને લઈને સમગ્ર પ્રભાસ ક્ષેત્રમાં ધાર્મિક ઊર્જાનો માહોલ છવાયો છે। પ્રભાસ તીર્થના સોનાપુરી નજીક આવેલ ચંદ્રભાગા શક્તિપીઠ મહાકાલી મંદિરે યોજાનારા સંતોના ભવ્ય ભંડારા અંગે મહંત હરિનારાયણ ગિરીએ વિશેષ પત્રકાર પરિષદ સંબોધી મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી હતી। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ભંડારો વર્ષોથી ચાલી આવતી સામૂહિક ધાર્મિક પરંપરા છે અને તેનો શ્રેય કોઈ વ્યક્તિ વિશેષને નહીં, પરંતુ સહુ ભક્તજનો, સેવકો અને સનાતન સંપ્રદાયના સમૂહ સહકારને જાય છે। મહંતે જણાવ્યું કે ગિરનાર મહાશિવરાત્રિ મેળા પૂર્ણ થયા બાદ હજારો સાધુ સંતો સોમનાથ ખાતે અંતિમ પ્રવાસ ચરણ રૂપે પધારે છે અને શક્તિપીઠ ખાતે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે। આ આયોજન મહાકાળી માતાજીની કૃપા અને સહુના સહકારથી સંપન્ન થાય છે। કેટલાક લોકો ભંડારાને પોતાની વ્યક્તિગત ઓળખ સાથે જોડવાનો પ્રયાસ કરે છે, પરંતુ હકીકતમાં આ સર્વજનની ભાવનાથી ઊભેલું આયોજન છે, એમ તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું। આ વર્ષે પણ શ્રી પંચદશનામ અખાડા, જૂના અખાડા, આવાહન અખાડા અને અગ્નિ અખાડા સહિતના પંચો તથા વિવિધ સંપ્રદાયોના સાધુ સંતો મળી અંદાજે 2000થી 2500 જેટલા સંતોના આગમનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મહંતશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે તારીખ 19ના રોજ સાધુ સંતોનું આગમન થશે અને તારીખ 20ના રોજ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। રહેવાની, પ્રસાદ, પાણી, સ્વચ્છતા અને સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ભક્તજનોના સહયોગથી વિશાળ પાંદડીઓ, રસોડા અને પ્રસાદ વિતરણ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ ભંડારાની પરંપરા અંગે પૂછતા મહંતે જણાવ્યું હતું કે જ્યારેથી જૂનાગઢ ખાતે મહાશિવરાત્રિના મેળાનું આયોજન થવા લાગ્યું છે, ત્યારથી જ પ્રભાસ ક્ષેત્રે આ વિશેષ ભંડારાની પરંપરા અવિરત રીતે ચાલી આવી છે। વર્ષોથી ચાલતી આ પરંપરા પ્રભાસ ક્ષેત્રની ધાર્મિક ઓળખ બની ગઈ છે। વેરાવળ, પ્રભાસ પાટણ તથા આસપાસના ગામોના રહેવાસીઓ, દાતાઓ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી આ મહત્વપૂર્ણ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય છે। સાધુ સંતોના આગમન સાથે પ્રભાસ ક્ષેત્ર ફરી એકવાર ભક્તિ, શ્રદ્ધા અને સેવાભાવનાથી ઓતપ્રોત બનશે। મહંત હરિનારાયણ ગિરીએ સંતો મહંતોના ભવ્ય ભંડારામાં નગરજનોને સંતોના દિવ્ય દર્શન અને પ્રસાદ માટે પણ જાહેર આમંત્રણ પાઠવ્યું છે। रिपोर्टर महेंद्र टांक, गिर सोमनाथ। मेरा नाम महंत हरिनारायण गिरी, मैं जूना अखाड़े से संपर्क रखता हूँ। इस समय महाकाली संस्थान श्री श्री चंद्रभागा शक्तिपीठ सोमनाथ में रहता हूँ मैं। ये इस समय तो 19 तारीख को सब साधुओं का आगमन होगा, 20 तारीख को भंडारा है। ये जब से शिवरात्रि मेला जूनागढ़ में चालू हुआ है तब से यहाँ भंडारा जो जाता है। भंडारों में 2000 से लेके 2500 तक साधु यहाँ पहुँचते हैं। यहाँ पे श्री पंचदश नाम, जूना अखाड़े का पंच, अवान अखाड़े का पंच, अग्नि अखाड़े का पंच, अटल अखाड़े का पंच, ये 4 अखाड़ों के पंच आते हैं। बाकी सभी अखाड़ों के संत यहाँ पधारते हैं भंडारे में। और आगे पीछे भी पूरा साल सोमनाथ में कोई भी साधु संत दर्शन करने आता है, उसके रहने को, खाने को सब सुविधा यहाँ चलते समय उसको दक्षिणा भी देनी पड़ती है। सार पूरी जनता का है, कोई एक का सहकार मेरे को नहीं मिलता। यहाँ पे नगर बस्ती के माता जी के जो भी भगत है वो सब मिलके सहकार मेरे को आपते हैं, तो ये भंडारा होता है।